જય માતાજી મિત્રો, આજનો આપણો નવો કબૂતરનો બ્લોગ છે. એમાં અમે અમારા કબૂતર બતાવવાના છે તમને. તો મિત્રો અમે અમારા હવે કબૂતર બતાડ્યો. બોલ કોણ મિત્રો આપણે પેલા બચ્ચા બધા હતા એ મોટા થઈ ગયા છે. આ કબૂતર અમારી સૌથી જાણું હતું તે મોટું થઈ ગયું છે. આ માનો ફોફા લઈને આવ્યો છે. હવે કબૂતરને નીચે ઉતારવા નહીં. આ નિલેશ છે જે રમાડી રાશિ. તો મિત્રો હવે આપણે ફોફા ભોય મળશે તો એ કબૂતર અડધા આવી જાય, અડધા તો ભોય જ આપણે બધા હોય લાવવાના. નિલેશ પણ કબૂતરને જઈ જાય. મિત્રો હવે આપણે આયા ફોફા ફૂલીને ભોય નાખવા છે એટલે કબૂતર ખાસી અને એને બચ્ચાને ખવડાવી. તો માનું હવે ફોફા ફોલીને નાખેલો છે. કબૂતર આવી જશે બધા ખાવા. તો મિત્રો જો મેં હજી શીંગો નાખી નહીં તો એ કબૂતર હવે આવી ગયા છે બધા. તો જો મિત્રો હાથમાં પણ હારા કબૂતર ખોય છે. આ અમારું નવું કબૂતર છે, અમે લાવ્યું છે એને. તો આ કબૂતરને પકડાઈને હવે શીંગો ખવડાવવાની છે. પેલા જ નથી ખાતી ને. તો મિત્રો આપણા વ્લોગમાં આટલું જ હતું. જય માતા.